નમસ્કાર મિત્રો શું દેશમાં આર્થિક કટોકટી છે? ભરતસિંહ સોલંકીએ શું નાડ પારખી છે? ભરતસિંહ સોલંકી નવા દાવ નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. તેમની વાતમાં દમ કેટલો છે? વિસ્તારથી વાત કરું તો ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ દેશની પરિસ્થિતિ પર વાત કરી અને ત્યારબાદ જનરેશન ઝેડ, જેનઝી અને અલ્ફા પર વાત કરી. તેમણે શું પોતાની ટાર્ગેટ ઓડિયન્સમાં થોડો બદલાવ કર્યો છે? તેઓ ભાવિ પારખી ગયા છે? આ તમામ બાબતે વાત કરીએ પહેલા તમે સાંભળો કે ભરતસિંહ સોલંકીએ શું કહ્યું. આજે તમને ચેતવવા માટે હું વાત કરી રહ્યો છું. ટૂંક સમયમાં નેશનલ ઇકોનોમિક ઇમરજન્સી આ દેશમાં લગાવવાની શક્યતાઓ ઊભી થઈ છે. જે પ્રકારે એનર્જી પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, એના ભાવ વધારો થઈ રહ્યો છે અને વધીને શું તમને નથી લાગતું કે 150 રૂપિયા સુધી જાય? અને એ સિવાય પણ 150 રૂપિયા પછી પેટ્રોલ કે ડીઝલ મળી રહે અને એના કારણે જનજીવન, વ્યવહાર ખોરવાઈ જશે, યુવાનો નોકરીઓમાંથી બેકાર થઈ જશે, વેપાર ધંધા, રેસ્ટોરન્ટ, ખાવું પીવું, પીવાના પાણીનું પણ રેશનિંગ થઈ જાય એવી શક્યતા આવે અને જેમ ઇલેક્ટ્રિસિટીમાં કાપ મૂકવામાં આવે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય અને સાથે સાથે લોકોને જનજીવન માટે ખૂબ મુશ્કેલીઓ, લોટ દળવાની ઘંટીઓને પણ અઠવાડિયામાં 1 દિવસ 2 દિવસ બંધ રાખવાનો આ સવાલ બહુ ચિંતાનો છે અને એ ચિંતામાં આપ જોડાઓ, જાગૃત થાઓ અને તમારો અવાજ પણ બુલંદ કરો જેથી સત્તાધીશોને આ વાતની ખબર પડે અને ચિંતા થાય અને જનજીવનને કેવી રીતે કાબૂમાં લાવવા માટે વિશ્વમાં આવેલી આ ક્રાઇસિસને સોલ્વ કરવા માટે પોતાના અહંકાર, ઈગો અથવા બીજી મુશ્કેલીઓને બદલે દેશની પ્રજાનું હિત સાચવે એવી વિનંતી કરવા આપની વચ્ચે આ વાત રજૂ કરી રહ્યો છું. ગુજરાતના ઝેનઝી અને આલ્ફા જુદા જુદા વિષયો અને વ્યવસ્થા માટે હંમેશા પોતાના વિચારો રીલ્સ દ્વારા, કાર્ટૂન દ્વારા, લખાણ દ્વારા વ્યક્ત કરતા હોય છે અને એના કારણે આપ સૌને મારા હૃદયથી અભિનંદન છે. જે પ્રકારે વિશ્વમાં અનેક કટોકટી મુશ્કેલીના સમયમાં ઝેનઝી અને આલ્ફાએ પોતાનો મહત્વનો રોલ ભજવ્યો છે, ત્યારે આવા સમયમાં આ દેશમાં જે આર્થિક કટોકટી આવી છે ત્યારે આપ સૌ આ મહત્વના ઇસ્યુ માટે તમારામાં રહેલી મૌલિક શક્તિ દ્વારા, ભલે તમે ગમે તે પક્ષ વિચારના ધારાના હો, પણ આ દેશના મહત્વના પ્રશ્નોમાં આપની શક્તિ, બુદ્ધિ, સમય એ રીલ્સ, કાર્ટૂન, લખાણ દ્વારા વ્યક્ત કરો અને સહેજ પણ ડર્યા વગર એને વ્યક્ત કરી અને આજની કટોકટીમાં તમારો મહત્વનો રોલ ભજવો એવી મારી આપને વિનંતી છે. સાથે સાથે શુભેચ્છાઓ છે અને તમારા વિચારોને વ્યક્ત કરો ત્યારે એને પ્રસાર કરવા માટે, પ્રચાર કરવા માટે મને ટેગ કરશો. હું તમારા વિચારો લોકો સુધી પહોંચાડવા માટે પૂરો પ્રયત્ન કરીશ. આપ સૌને શુભેચ્છાઓ. તો આપે સાંભળ્યું ભરતસિંહ સોલંકીએ શું કહ્યું. ભરતસિંહ સોલંકી કોઈ નાના નેતા નથી. આજની તારીખે તેમનો એટલો દમખમ નથી રહ્યો, પરંતુ એક સમયે ગુજરાત કોંગ્રેસમાં તેમનો સૂરજ તપતો હતો. તેઓ દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીના દીકરા છે, સાંસદ રહ્યા, ધારાસભ્ય રહ્યા, કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા અને આ બધા પછી પ્રદેશ પ્રમુખ પણ ગુજરાત કોંગ્રેસના રહ્યા છે. 77 બેઠક પણ કોંગ્રેસને અપાવી અને હવે ગુજરાત કોંગ્રેસમાં થોડા નિષ્ક્રિય છે. પરંતુ તેમનો આ વિડીયો ઘણું કહી જાય છે, દેશની પરિસ્થિતિ કહે છે અને આ વચ્ચે તેમને ખબર પડી ચૂકી છે કે સમય સાથે બદલાવ પણ જરૂરી છે. આજની તારીખે ગામડાઓમાં તમે જશો તો મોટી ઉંમરના લોકો કોંગ્રેસની વોટ બેંક છે, પરંતુ નવી જનરેશન શું કોંગ્રેસની વોટ બેંક છે? અને કોંગ્રેસને ખબર છે, ભરતસિંહ સોલંકીને ખબર છે કે આવનાર દિવસમાં કોંગ્રેસનું અસ્તિત્વ જાળવવું હશે, પોતાનું અસ્તિત્વ જાળવવું હશે, ચૂંટણીમાં જીત મેળવવી હશે તો જનરેશન ઝેડ અને આલ્ફા સાથે એક ટ્યુનિંગ બેસાડવું જરૂરી છે.
જનરેશન ઝેડ એટલે કે આપણે 1997 પછીના જન્મેલા અને 2010 પછી જન્મેલા જનરેશન આલ્ફા. જનરેશન આલ્ફાનો જન્મ જ તે એઆઈ યુગમાં થયો છે અને જનરેશન ઝેડ જેનઝી એક સ્માર્ટ મોબાઈલ આવી રહ્યા હતા, સોશિયલ મીડિયાનો યુગ આવી રહ્યો હતો, તેની શરૂઆતનો સમય. એટલે કહેવાનો મતલબ એ છે, તેમણે કહ્યું કે તમે રીલ્સ બનાવો, તમે કાર્ટૂન બનાવો, પોતાના વિચારો મૂકો અને મને ટેગ કરો, હું આ લોકો સુધી પહોંચાડીશ. એટલે કે એક મિત્રતા બાંધવાની વાત છે. અને ભરતસિંહ સોલંકીએ જે વાત કરી છે, કોંગ્રેસ પણ યુવાનો તરફ જે ટિકિટ આપવાની વાત હોય, તેમને આગળ કરવાની વાત હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ પ્રયોગ તેમણે અપનાવ્યો હતો. ઘણા ચહેરામાં સફળતા પણ મળી છે અને ઘણા ચહેરા હજુ આગળ વધે એ પહેલા જ તેઓ હારી ચૂક્યા છે. ખેર, આવનાર દિવસમાં વધુ ખબર પડશે. આપનું શું કહેવું છે? દેશ શું આર્થિક કટોકટીમાં છે? દેશની આર્થિક કટોકટી એને કહેવાય કે દેશ દેવાની નીચે ડૂબી જાય, મોંઘવારી ફાટી નીકળે, પ્રાથમિક જરૂરિયાતો પણ તમે ના સંતોષી શકો, પ્રાથમિક જરૂરિયાત હોય તે પણ તમને ના મળે, એટલા રૂપિયા પણ તમારી પાસે ના હોય ને એટલું મોંઘું થઈ ચૂક્યું હોય. ખેર, આવી કોઈ પરિસ્થિતિ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. વડાપ્રધાને કહ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે, વિદેશ પ્રવાસ અંગે, સોનું ખરીદવા અંગે. આપનું શું માનવું છે દેશની પરિસ્થિતિ પર? આપનું શું માનવું છે ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના નિવેદન પર? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. શું જનરેશન ઝેડ, જનરેશન આલ્ફા કોંગ્રેસ સાથે, ભરતસિંહ સોલંકીના વિચારો સાથે ધીમે ધીમે જોડાઈ શકે છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.